કારણ કે સદગુરુ જ મને તમને બતાવશે કે પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થશે. યાદ રાખજો, જેને જે મળ્યું હોય ને એને ત્યાં જવાનો રસ્તો ખબર હોય. આપણામાંથી કોઈ દિલ્હી ન ગયું હોય, ગામમાંથી એક જઈને આવે પછી બીજા કોકને જવાનું થાય એટલે પેલા કોને પકડે? ફલાણા ભાઈ જઈને આયા હતા, બોલાવો ભાઈ મારે જવું છે, કેમ થશે? અને કોઈ ત્રીજો વ્યક્તિ આવે કે આમ દિલ્હી જવાય, અહીંથી જવાય, અહીંથી જવાય, પછી એ ભલે 5 પીપળાની બહાર જ ન નીકળ્યો હોય તો તમે શું કહેશો? ભાઈ આને પૂછતા નહીં. એવી જ રીતે સંત મહાપુરુષનો સંગ એટલા માટે જરૂરી છે. કેવા સંતનો? કેવા મહાપુરુષોનો? જેને પરમાત્માના પ્રત્યક્ષ દર્શન કર્યા છે, જેને પરમાત્માની અનુભૂતિ છે. એ જ માયાબદ્ધ જીવને બતાવી શકે છે કે ભગવાન કેમ મળે છે.